હરિયમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કર્યો. એક્ટિવિટી નંબર 6માં આપણે વાર્તા જોઈ શિવ ઓફ શંકર. એક રોબોટ હતો અને એક એમનો માલિક હતો જે મૂછ હતો. એનું નામ હતું શિવ વસાવડા, જે પોતે માણસ હતો અને એમણે શંકર નામનો પોતાના જેવો જ દેખાતો રોબોટ બનાવ્યો હતો. બરાબર, આપણે એના વિશે વાર્તા જોઈ. હવે આપણે એક્ટિવિટી નંબર 6A ઉપરથી 6B આપી છે, ટ્રુ ઓર ફોલ્સ. આપણે અહીંયા વાક્ય આપ્યા છે ખરા કે ખોટા, તો આપણે જોઈએ. પેલો આપ્યું છે શંકર હેઝ અ બિગ મુસ્ટેચ. શંકરને મોટી મૂછો હતી. તો આ વાક્ય સાચું છે કે ખોટું? શંકરને મૂછો હતી નહીં, એ રોબોટ હતો, તો આપણે અહીંયા આવશે ખોટું. આ વાક્ય ખોટું છે. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લાઇબ્રેરી. શંકર છે એ શિવને લાઇબ્રેરીમાં મદદ કરે છે, તો આ વાક્ય સાચું છે. શંકર જે રોબોટ હતો એ શિવની મદદ કરતો હતો. શંકર ઇઝ અ ગુડ કુક. શંકર સારો રસોઈયો છે, સારું એવું રસોઈ બનાવી શકે છે, તો આ વાક્ય આવશે ખરું. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ છે એ સારું ક્રિકેટ રમે છે, તો એ વાક્ય આવશે ખોટું. શંકર સારું ક્રિકેટ રમી શકતો હતો. હવે છે છઠ્ઠું, શિવ ચેક ઈમેલ આફ્ટર લંચ. લંચ કર્યા પછી શિવ છે એના ઈમેલ્સ ચેક કરતો હતો, તો આ વાક્ય થશે ખોટું, કારણ કે લંચનું આવે રાતના ડિનર બાદ એ ચેક કરતો હતો. હવે આવે છે શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર છે એ કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી તમને પહોંચાડી શકે છે, તમને આપી શકે છે, તો આ વાક્ય થશે ખરું, કારણ કે રોબોટ હતો એટલે એને બધી જાણ હતી. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર છે એ રાતના 11 વાગે સૂવા માટે જાય છે, તો આ વાક્ય થશે ખોટું, કારણ કે તે રોબોટ હતો, તેને સૂવાની જરૂર પડતી હતી નહીં, તે પોતાનું ચાર્જર એના દ્વારા ચાર્જિંગ કરતો હતો. હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 6 તરફ. એક્ટિવિટી નંબર 6Cમાં આપ્યું છે આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. તો આપણે વાર્તા આપી છે એનામાંથી એના જેવા જ દેખાતા જે વાક્ય હતા એના જેવા જ એ આપણે લખવાના છે. જેમ કે અહીં આપ્યું છે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ, તો એના જેવું વાર્તામાં વાક્ય છે તો હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ. તે કદી નિયમો તોડતો હતો નહીં. એમ બીજું વાક્ય આપ્યું છે શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર સારું ભોજન બનાવી શકતો હતો, તો એના જેવું વાર્તામાં છે શંકર ઇઝ અ ગુડ કુક. શંકર સારો રસોઈયો હતો. ત્રીજું, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો આ છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલો ઉઠતો હતો. ચોથું આવ્યું ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તે બાળકો સાથે ઘણો માયાળુ હતો, તો એના જેવું વાક્ય છે આઈ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. પાંચમું વાક્ય ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર. તો એના જેવું વાક્ય શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. છઠ્ઠું, શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. તો એના જેવું વાક્ય છે શંકર ઇઝ અ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. સાતમું, શિવ ટ્રાઈઝ ટુ પ્રિપેર ધ રોબોટ ઇન ધ લાઇબ્રેરી. તો એના જેવું વાક્ય દેખાય છે તમે શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. આઠમું, શંકર ચાર્જ હિમ સેલ્ફ એટ અ નાઇટ. તો હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમ સેલ્ફ. એની જાતે જ તે ચાર્જ કરી શકતો હતો. તો આ બધા વાક્ય વાર્તામાં છે, આપણે વાર્તામાંથી જ વાક્ય આ લખવાના છે. આગળ વધીએ એક્ટિવિટી નંબર 7 તરફ. એક્ટિવિટી નંબર 7માં આપ્યું છે ફિલ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. ટેબલ આપ્યું છે એમાં આપણે ઇન્ફોર્મેશન ભરવાની છે. એવરી ડે એટલે કે સાદો વર્તમાન કાળ, રોજ બરોજની ક્રિયા સાદા વર્તમાન કાળની આપી છે. અહીંયા લખ્યું છે આઈ એમ ડેશ, એટલે કે તમારું નામ લખવાનું છે. ડેશ ઇઝ માય મધર, તો અહીંયા તમારી મમ્મીનું નામ, અને બાજુમાં ફાધર નેમ ઇઝ, તો પિતાનું નામ લખવાનું છે. બાજુમાં આપ્યું છે ડેશ એન્ડ ડેશ આર માય કઝિન્સ, તો તમારા જે ભાઈ બહેન હોય, પિતરાઈ ભાઈ બહેન, એનું નામ અહીંયા લખવાનું રહેશે. આગળ જોઈએ આપણે નીચેના કોષ્ટકમાં આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. હું સવારે 7:30 વાગે બ્રશ કરું છું. બાજુમાં આપ્યું છે શી બ્રશિશ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. હવે બ્રશિશ આવ્યું કારણ કે સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ કે નામ હોય તો આપણે ક્રિયાપદની છે પાછળ એસ કે યસ આવશે. હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30. તેના દાંત 5:30 વાગે સાફ કરે છે. હી ક્લીન્સ પાછળ એસ આવ્યો, સાદો વર્તમાન કાળ. એન્ડ ધેય બ્રશ ધેર ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. આમાં ધેય બહુવચન છે એટલે આપણે એસ કે એસ લગાડતા નથી, બ્રશ. હવે આગળ જોઈએ આઈ રીડ ડેશ, તો એમાં આપણે લખ્યું છે અ ટેક્સ્ટ બુક ફ્રોમ
8:30 to 9:30 એટલે કે 8:30 થી 9:30 સુધીમાં હું મારું પાઠ્યપુસ્તક વાંચું છું. શી રીડ અ બુક એવરી ડે. તો માતામાં આપ્યું છે કે તે એક પુસ્તક વાંચે છે દરરોજ. અને હી રીડ ન્યૂઝપેપર એટલે કે પિતા છે એ પેપર વાંચે છે. ધે રીડ મેગઝિન્સ એટલે કે કઝિન્સ છે એ મેગઝિન વાંચે છે. આગળ જોઈએ, આપ્યું છે આઈ ગો ટુ ડેશ એટલે કે ક્યાં જઈએ છીએ તો સવારે સ્કૂલે જઈએ છીએ. શી ગોઝ ટુ ધ માર્કેટ એટ 10:30 એટલે કે તે માર્કેટ પર જાય છે ક્યારે 10:30 વાગે. અહીંયા ગોઝ આપ્યું છે ત્રીજો પુરુષ એક વચન. હી શી કે ઇટ અથવા નામ હોય તો ગોઝ આવશે, જેમ બાજુમાં પણ સેમ છે. હી ગોઝ ટુ સ્કૂલ એટ 10 AM એટલે કે શિક્ષક હશે તો શાળાએ જાય છે. ધે ગો ટુ સ્કૂલ અહીંયા ગો જ આવ્યું માત્ર, કારણ કે તેઓ બે બહુવચન છે એટલે ગો ટુ સ્કૂલ. નીચે આપ્યું છે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ. બાજુમાં શી ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ તે રાતે માર્કેટમાં જાય છે. હી વોચ ટીવી ઇન ધ ઇવનિંગ તે રાતે ટીવી જોવે છે પિતાના ખાનામાં. અને કઝિન્સ તો ધે ગો ટુ ક્લાસ ઇન ધ ઇવનિંગ તે સાંજે ટ્યુશન ક્લાસ પર જાય છે. આગળ આઈ વોચ કાર્ટૂન ઓન ધ ટેલિવિઝન હું ટીવીમાં કાર્ટૂન જોઉં છું. માતામાં તો શી વોચ સિરિયલ ઓન ધ ટીવી તે સિરિયલ જોવે છે. અને હી વોચ ન્યૂઝ એન્ડ સિરિયલ્સ ઓન ટીવી પિતામાં તો ન્યૂઝ અને સિરિયલ જોવે છે. ધે વોચ ફિલ્મ ઓન ટીવી અને કઝિન્સ છે તો એ ફિલ્મ જોવે છે. આઈ સ્લીપ એટ 9:30 હું 9:30 સૂઈ જાઉં છું. માતામાં સી સ્લીપ એટ 10. હી ગોઝ ટુ બેડ એટ 10 એન્ડ ધે ગો ટુ બેડ એટ 9:30. બધાનો સમય લખ્યો છે, આપણે આપણી રીતે લખી શકીએ, કોઈ પણ સમય આપણે લખી શકીએ. આપણા રોજબરોજની ક્રિયા છે સાદા વર્તમાનકાળમાં થતી એ ક્રિયા આપણે અહીં કોષ્ટકમાં લખવાની છે. તમારે આ કોષ્ટક તમારી રીતે પૂરવાનું રહેશે. તમારી ક્રિયાઓ, તમારો સમય, તમારું ટાઈમ ટેબલ, માતાનું, પિતાનું, ભાઈ બહેનનું અને તમારું આ કોષ્ટક છે એમાં તમારે ભરવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 7B તરફ. 7Bમાં આપ્યું છે રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ ટીક. આમાં આપ્યું છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આમાં પણ સાદો વર્તમાનકાળ છે જુઓ. અને બીજું આપ્યું છે શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્રીજું શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા સાદો વર્તમાનકાળ છે ત્રીજો પુરુષ એક વચન નામ શિવ એટલે ગેટ્સ અપ આવશે. બીજું શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ અને શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો આમાં ડઝ આવ્યું છે એટલે ડઝ હારે ડઝ નોટના બે વાક્ય છે, પણ એકમાં ટેક્સ છે જે આવશે નહીં. ડઝ સાથે હંમેશા મૂળ રૂપ જ આવશે એટલે શંકર ડઝ નોટ બ્રેકફાસ્ટ. આગળ શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. બીજું આપ્યું છે શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. ત્રીજું શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. હવે ડુ નોટ આવ્યું. ડુ નોટવાળા તો બે વાક્ય છે, પરંતુ અહીં સાદો વર્તમાનકાળ એટલે ડુ નોટ સાથે પ્લે ક્રિકેટ સાદું ક્રિયાપદ આવશે. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ અને ધ રોબોટ નોટ ઇટ ફૂડ તો ડઝ નોટ ઇટ આવશે, કારણ કે સાદો વર્તમાનકાળ અને ડઝ સાથે એસ કે એસ લાગશે નહીં. બીજું વાક્ય સાચું થશે. આગળનું વાક્ય ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. ધે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર અને ધે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. તો આમાં પણ સાદો કાળ ધ્યેય સાથે ગો ટુ વાળું વાક્ય સાચું થશે. તો આ બધા વાક્ય છે સાદા વર્તમાન કાળના. આ રીતે આપણે બધી એક્ટિવિટી આપણે અંગ્રેજીની બુકમાં વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાની રહેશે. આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.